જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવા ભેગા થયા છીએ ભારતનું બંધારણ, ભારતનું સંવિધાન, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વિશે. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાના બે લેક્ચરની અંદર આપણે પહેલો લેક્ચર જે લીધો હતો એની અંદર મેં આમુખનો સામાન્ય પરિચય તમારી સાથે કરાવ્યો હતો કે ભાઈ આમુખ છે શું, ખરેખર આમુખ એટલે શું, ખરેખર પ્રસ્તાવના એટલે શું, ખરેખર પ્રારૂપ્ત પ્રારંભ શું કહેવાય. બરાબર, આ પ્રારૂપ્ત પ્રસ્તાવના આમુખ આ બધું શું છે એના વિશેનો જે કાંઈ પણ આપણે બેઝિક કોન્સેપ્ટ છે એ ભણ્યા હતા, પાયાની માહિતીઓ આપણે અભ્યાસ કરેલો. બરાબર, બીજા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો મેં વાત કરી હતી આમુખનો વિચાર ક્યાંથી લેવામાં આવ્યો. બરાબર છે, આમુખમાં ભાષાનો વિચાર ક્યાંથી લેવામાં આવ્યો, આમુખનો મુખ્ય સ્ત્રોત કયો હતો. બરાબર, આમુખની અંદર કેટલા પ્રકારના ન્યાયનો ઉલ્લેખ છે, આ ન્યાય છે તો એ ન્યાયનો વિચાર ક્યાંથી લેવામાં આવ્યો, કેટલા પ્રકારની સ્વતંત્રતા છે તો એ સ્વતંત્રતાનો વિચાર ક્યાંથી લેવામાં આવ્યો. આ તમામ પ્રકારની જે માહિતીઓ છે જે સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ પૂછાય છે અને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ટોપિકમાંથી કોઈક ને કોઈક રીતે તમને પ્રશ્ન તમને નજરમાં આવશે. આજે વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો, આપણે આમુખનો ઇતિહાસ જાણવો છે. બરાબર છે, આજે શેની વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો? આમુખનો ઇતિહાસ. બરાબર છે, તો આપણે હેડિંગ મારી દઈએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આમુખનો ઇતિહાસ આજે સમજવો છે. આમુખનો ઇતિહાસ. આ આમુખ કઈ રીતે બંધારણમાં આવ્યું, બરાબર છે, આમુખ કઈ રીતે બંધારણમાં આવ્યું એના વિશેની જે કાંઈ પણ પાયાની માહિતીઓ છે એનો આજ અભ્યાસ કરવો છે. પહેલી જ વાત એ વિદ્યાર્થી મિત્રો કે શરૂઆતમાં બંધારણમાં આમુખ છે એ નહોતું સાહેબ. શરૂઆતની અંદર બંધારણની અંદર આમુખ છે એ ન હતું, કે શરૂઆતની અંદર આમુખને બંધારણમાં સ્થાન નહોતું. વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. બંધારણની અંદર આમુખને સૌથી છેલ્લે ઉમેરવામાં આવ્યું. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે બંધારણનો કયો ભાગ બંધારણની અંદર સૌથી છેલ્લે ઉમેરવામાં આવ્યો? તો બંધારણનો કયો ભાગ? આમુખ પ્રસ્તાવના છે એ બંધારણનો સૌથી છેલ્લે ઉમેરવામાં આવી. ક્યારે ઉમેરવામાં આવી? તો કે ભાઈ 22 જાન્યુઆરી 1950 ના રોજ. ક્યારે ઉમેરવામાં આવી વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખજો આ તારીખ, 22 જાન્યુઆરી 1950 ના રોજ આપણું આમુખ છે એ બંધારણ સભા દ્વારા અધિનિયમિત કરવામાં આવ્યું. બરોબર છે, લાગુ કરવામાં આવ્યું. ક્લિયર થયું? હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણવું છે બંધારણનો ઇતિહાસ. આ આમુખ છે એ બંધારણમાં કઈ રીતે આવ્યું, તો એના માટે વિદ્યાર્થી મિત્રો બધા લોકો અહીંયા વહી આવો. શરૂઆત કરવી છે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે માર્ચ 1946, બરોબર, 24 માર્ચ 1946 માં આ એક તારીખ યાદ રાખો. હમણાં જ હું તમને બધું સમજાવી દઉં. 24 માર્ચ 1946 ના રોજ કેબિનેટ મિશન યોજના આવી. માર્ચ પછી એપ્રિલ, મે, જૂન, જુલાઈ 1946 ની અંદર બંધારણ સભાની ચૂંટણી થઈ. જુલાઈ 1946 ની અંદર બંધારણ સભાની ચૂંટણી થઈ. ખાસ યાદ રાખજો. બરાબર છે, જુલાઈ પછી ઓગસ્ટ બંધારણ સભાની અંદર સૌથી વધુ વોટ છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને મળ્યા. મુસ્લિમ લીગોને બેઠકો ઓછી મળી એટલે સીધા પગલા દિવસ તરીકે ઉજવ્યો. કોણે? તો કે ભાઈ મુસ્લિમ લીગે. બરાબર છે, ખૂબ એમાં બધો લોહિયાળ હત્યાઓ ને એવું બધું બહુ થયું હતું. તો પહેલા તો માર્ચ 1946 માં કેબિનેટ મિશન યોજના બેનું ક્રોનોલોજી વાઇઝ હાલો તો તમને વ્યવસ્થિત સમજાય. એના પછી જુલાઈમાં ચૂંટણી થઈ. નવેમ્બરની અંદર રચના થાય છે ભાઈ. નવેમ્બર 1946 ના રોજ બંધારણ સભા છે, બંધારણ સભા. આ બંધારણ સભાની રચના થાય છે. બરોબર છે, આ ઔપચારિક રચના હતી. હવે
અધિનિયમિત સાચી રીતે બંધારણ સભાની રચના ક્યારે થાય છે? તો 6 ડિસેમ્બર 1900. ભાઈ ડિસેમ્બર ની અંદર શું કરે છે? ડિસેમ્બર 1946. આ ડિસેમ્બર 1946 માં બંધારણ સભાની કામગીરી શરૂ થાય છે. 6 ડિસેમ્બર ના રોજ 6 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની વિધિવત રચના થાય છે. ખાસ યાદ રાખજો, વિધિવત એટલે સાચી રચના. એના પછી 9 ડિસેમ્બર 1946 વિદ્યાર્થી મિત્રો 9 ડિસેમ્બર 1946 બંધારણ સભાની પ્રથમ બેઠક મળે છે. બરાબર. એના પછી 11 ડિસેમ્બર 1946 બંધારણ સભાની બીજી બેઠક મળે છે. તમારે અહીંયા ધ્યાન આપવાનું છે. 13 ડિસેમ્બર 1946 13 ડિસેમ્બર 1946. બરાબર. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે યાદ રાખો. સાહેબ તમે એટલી બધી સાલવારી તમે અમને ભણાવો છો, પણ વાલા વિદ્યાર્થી મિત્રો, જો તમારે બંધારણને સમજવું છે તો આ રીતે તમે ક્રમમાં સમજશો તો જ ખબર પડશે. ખાલી તારીખું ગોખે, ખાલી સાલવારી ગોખે કશું નહીં હાથમાં આવે, ભૂલાઈ જશે. તો એના કરતા બેસ્ટ છે વાર ભલે લાગે પણ વ્યવસ્થિત સમજવું જોઈએ. એટલા માટે જો પહેલા જ વાત યાદ રાખજો, બંધારણ સભાની રચના કયા મિશન અંતર્ગત થઈ? તો કે ભાઈ કેબિનેટ મિશન. કેબિનેટ મિશન યોજના આવી, એમાં 3 સભ્યો હતા, પેથિક લોરેન્સ, એવી એલેક્ઝાન્ડર સ્ટેફર્ડ ક્રિપ્સ. એના દ્વારા બંધારણ સભાની રચના થાય છે. ક્યારે થાય છે? જુલાઈ 1946 ની અંદર બંધારણ સભા છે, બરાબર છે, એની ચૂંટણી થાય છે. જુલાઈ પછી ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર ને નવેમ્બર ની અંદર બંધારણ સભાની રચના થઈ. બંધારણ સભાની બરાબર બંધારણ સભાની ચૂંટણી, અહીંયા બંધારણ સભાની ચૂંટણી આવશે. બંધારણ સભાની ચૂંટણી. ચાલો હવે ડિસેમ્બર ની અંદર બંધારણ સભા કામગીરી શરૂ કરે છે. બંધારણ સભા કામગીરી શરૂ કરે છે. 6 ડિસેમ્બરે વિધિવત એટલે કે સાચી રીતે બંધારણ સભાની રચના થાય છે. બંધારણ સભાની રચના થાય છે. ખાસ યાદ રાખજો, 6 ડિસેમ્બર 1946 માં બંધારણ સભાની વિધિવત રચના થાય. 9 ડિસેમ્બર બંધારણ સભાની પ્રથમ બેઠક મળે છે. બંધારણ સભાની શું મળે છે વિદ્યાર્થી મિત્રો? પ્રથમ બેઠક, જેના અધ્યક્ષ કોણ હોય? સચ્ચિદાનંદ સિન્હા. કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવે, કારણ કે બેઠક પહેલી વાર મળી તો એનો કોઈ અધ્યક્ષ ન હોય. આપણી સ્કૂલની અંદર જેમ પહેલા દિવસે જાવ તો પહેલા દિવસે કઈ વર્ગખંડ ક્લાસરૂમ છે તો એનો કેપ્ટન ન હોય. તો શિક્ષકને જે સારો વિદ્યાર્થી લાગે એને શું કરે? એક દિવસ પૂરતો કાર્યકારી, જ્યાં સુધી બને નહીં ત્યાં સુધી એને કામ ચલાવ, કેપ્ટન બનાવી નાખે. એવી રીતે બંધારણ સભાની પહેલી બેઠક મળીને તો એમાં વરિષ્ઠ અને વડીલ એવા હતા સચ્ચિદાનંદ સિન્હા. તો આ સચ્ચિદાનંદ સિન્હા છે ને, એને હું બનાવી નાખવામાં આવ્યા પ્રથમ બેઠકના કાર્યકારી અધ્યક્ષ. બીજી બેઠક મળી 11 ડિસેમ્બર. આ 11 ડિસેમ્બરે બંધારણ સભાની બીજી બેઠક રચાણી અને આ બીજી બેઠકના કાયમી અધ્યક્ષ બનાવી નાખવામાં આવ્યા. એટલે કે હવે પરમેનન્ટ કાયમી અધ્યક્ષનું નામ હતું ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. યાદ રાખજો, બંધારણ સભાના કાયમી પરમેનન્ટ અધ્યક્ષ કોણ હતા? તો કે રાજેન્દ્ર પ્રસાદ. ઉપાધ્યક્ષ કોણ હતા? તો H.G. મુખર્જી. અને બીજા એક ઉપાધ્યક્ષ પણ હતા, વીટી કૃષ્ણમાચારી. યાદ રાખજો. બંધારણ સભાના સલાહકાર કોણ હતા? બેનીગલ નરસિંહ રાવ એ બંધારણ સભાના સલાહકાર હતા, પ્રોટેમ સ્પીકર. સલાહ આપવાનું કામ એનું હતું. જુઓ વિદ્યાર્થી મિત્રો, તો 11 ડિસેમ્બરના રોજ બંધારણ સભાની બીજી બેઠક મળે છે. એના પછી 13 ડિસેમ્બરના રોજ બંધારણ સભાની ત્રીજી બેઠક. હવે તમારે આમુખનો ઇતિહાસ ભણાવવાનો છે, તમે બંધારણ સભાની ચર્ચા કરો છો, આ કેમ ચાલે? મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારે તમને અહીંયા સુધી પહોંચાડવા હતા, કારણ કે અગત્યનું શરૂઆત થાય અહીંથી. 13 ડિસેમ્બર આપણે આમુખનો ઇતિહાસ ભણવો છે, તો એના માટે તમને બંધારણ સભાની ત્રીજી બેઠક આવડવી જોઈએ. તો હવે જુઓ તમે, હવે અહીંયા ધ્યાન આપજો.
બંધારણ સભાની ત્રીજી બેઠક છે 13 ડિસેમ્બર 1946. હવે તમારે આ યાદ તારીખ રાખવાની. એના પછી વિદ્યાર્થી મિત્રો 22 જાન્યુઆરી 1947 અને એના પછી હજી એક તારીખ યાદ રાખો 22 જાન્યુઆરી 1950. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે તમને સમજાય જશે. કારણ કે પેલા આપણે જે સમજવાનું હતું એ આ સમજવાનું હતું કે બંધારણ સભાની જે ત્રીજી બેઠક મળી, આ ત્રીજી બેઠકની અંદર જવાહરલાલ નહેરુએ ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કર્યો. ત્રીજી બેઠક, એના અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બરાબર, કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. આ ત્રીજી બેઠકની અંદર ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ થયો. મેં તમને આગળ કીધું હતું કે જે આપણું આમુખ બન્યું, આમુખ બંધારણની પ્રસ્તાવના બની, એનો મૂળ સ્ત્રોત કયો હતો? આ ઉદ્દેશ પ્રસ્તાવ. વિદ્યાર્થી મિત્રો, ઉદ્દેશ પ્રસ્તાવ એટલે બીજું કાંઈ નથી. વિદ્યાર્થી મિત્રો, આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે ને એ ડ્રાફ્ટ હતો, બંધારણનો સાર હતો. માખણ કહેવાય ને, કોરું માખણ. બંધારણ શું કહેવા માંગે એનું કોરું માખણ એટલે ઉદ્દેશ્ય પ્રસ્તાવ હતો. પરંતુ આ ઉદ્દેશ પ્રસ્તાવ હજી બંધારણ સભાએ સ્વીકાર્યો નહોતો. સમજણ પડે છે? તો આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ આગળ જઈને, સાંભળજો, આ જ ઉદ્દેશ પ્રસ્તાવમાં થોડા ઘણા સુધારા કરી આગળ જઈને જ્યારે બંધારણ સભા એને સ્વીકારી લેશે ત્યારે ઉદ્દેશ પ્રસ્તાવ જ શું બને છે? બંધારણનું આમુખ. આ ઉદ્દેશ પ્રસ્તાવ જ બને છે બંધારણની પ્રસ્તાવના, પ્રિએમ્બલ, પ્રારૂપ. કેટલાને સમજાણું? તો બંધારણ સભાની ત્રીજી બેઠક મળે છે 13 ડિસેમ્બર 1946 ના રોજ, જેના અધ્યક્ષ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. એણે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો. બરોબર, ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એ રજૂ કરનાર કોણ હતા? ખાસ યાદ રાખજો, રજૂ કરનાર હતા કોણ? રજૂ કરનાર હતા વિદ્યાર્થી મિત્રો જવાહરલાલ નહેરુ. અને એનો ડ્રાફ્ટ કોણે તૈયાર કર્યો? આ ઉદ્દેશ પ્રસ્તાવનો ડ્રાફ્ટ કોણે તૈયાર કર્યો ભાઈ? તો એ તૈયાર કર્યો BN રાવ, બેનિગલ નરસિંહ રાવ. BN રાવે એનો શું તૈયાર કર્યો વિદ્યાર્થી મિત્રો? ડ્રાફ્ટ તૈયાર કર્યો. ડ્રાફ્ટ તૈયાર કર્યો. કોણે કર્યો? BN રાવ. ફરીવાર બંધારણ સભાની ત્રીજી બેઠક મળી 13 ડિસેમ્બર 1946. એના અધ્યક્ષ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. હવે આ 13 ડિસેમ્બરના રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ થયો. ઉદ્દેશ્ય પ્રસ્તાવ એ કાંઈ નહોતું, બંધારણનો સાર હતો, જે આગળ જઈને જ્યારે બંધારણ સભા એને સ્વીકારી લેશે, એક્સેપ્ટ કરશે, એ પછી આમુખ બને છે. આ ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કોણે કર્યો હતો? જવાહરલાલ નહેરુ. બે પ્રશ્ન પૂછાઈશ પરીક્ષામાં. રજૂ કરનાર કોણ? જવાહરલાલ નહેરુ. પરંતુ એનો જે ડ્રાફ્ટ છે એની કોપી તૈયાર કોણે કરી? એનો ડ્રાફ્ટ તૈયાર કોણે કર્યો? બેનિગલ નરસિંહ રાવ. ખાસ યાદ રાખજો, બેનિગલ નરસિંહ રાવ. પાછળ જઈને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ એમાં ઘણું બધું કામ કરેલું. બરાબર, બેનિગલ નરસિંહ રાવ દ્વારા આ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આ ઉદ્દેશ્ય પ્રસ્તાવને 22 જાન્યુઆરી 1947 ના રોજ બંધારણ સભાએ સ્વીકાર્યો. બંધારણ સભા એ સ્વીકાર્યો. હું કીધું? ઉદ્દેશ પ્રસ્તાવને 22 જાન્યુઆરી 1947 ના રોજ બંધારણ સભાએ હવે સ્વીકારી લીધો. અને યાદ રાખજો, આ બંને તારીખમાં ભૂલ ન કરતા. તમને એમ પૂછાય કે ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે થયો? ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર બંધારણ સભાએ ક્યારે કર્યો? તો 22 જાન્યુઆરી 1947 આવશે. પણ તમને એમ કહેવામાં આવે કે આમુખ લાગુ ક્યારે કરવામાં આવ્યું? આમુખને ક્યારે અધિનિયમિત કરવામાં આવ્યું? તો વિદ્યાર્થી મિત્રો તારીખ આવશે 22 જાન્યુઆરી 1950. અહીંયા ધ્યાન આપજો. હવે આ બંધારણ સભાએ સ્વીકારી લીધો.
હવે 22 જાન્યુઆરી 1950 ના રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવને આમુખ તરીકે લાગુ કરવામાં આવ્યો અથવા તો અધિનિયમિત કરવામાં આવ્યો અથવા તો શું કરવામાં આવ્યો? અધિનિયમિત. ખાસ યાદ રાખજો 13 ડિસેમ્બર 1946 આ 13 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની ત્રીજી બેઠક મળી. ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો જવાહરલાલ નહેરુએ, એનો ડ્રાફ્ટ કર્યો બેની ગલનરસિંહ રાવ. હવે સાહેબ 22 જાન્યુઆરી 1947 ઉદ્દેશ પ્રસ્તાવને બંધારણ સભાએ સ્વીકારી લીધો. 22 જાન્યુઆરી 1950 ના રોજ ઉદ્દેશ પ્રસ્તાવને આમુખ તરીકે લાગુ કરવામાં આવ્યો, અધિનિયમિત કરવામાં આવ્યો અને 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું. 26 જાન્યુઆરી 1950 ના રોજ 26 જાન્યુઆરી 1950 ના રોજ ભાઈ યાદ રાખજો 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતનું બંધારણ અમલમાં 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું. કહેવાનો મતલબ વિદ્યાર્થી મિત્રો, આ રીતે આમુખ આપણા બંધારણની અંદર એડ કરવામાં આવ્યું. આમુખને બંધારણમાં સૌથી છેલ્લે, બંધારણનો કયો ભાગ જેને સૌથી છેલ્લે ઉમેરવામાં આવ્યો? તો આમુખ. જો તમને અહીંયા દેખાય છે કઈ રીતે સૌથી છેલ્લે ઉમેરવામાં આવ્યું એ મેં તમને આખું આ ક્રમ અનુસાર તમને સમજાવ્યું. હવે વિદ્યાર્થી મિત્રો, તમને આમુખમાંથી કોઈ પ્રશ્ન ડાઉટ નહીં રહે. તમને એમ પૂછાય કે ઉદ્દેશ પ્રસ્તાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો? તો એની તારીખ હતી 13 ડિસેમ્બર 1946. આ ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરનાર હતા કોણ? જવાહરલાલ નહેરુ. આ ઉદ્દેશ પ્રસ્તાવનો ડ્રાફ્ટ કોણે તૈયાર કર્યો? તો પાછું કોણ આવશે? બેની ગલનરસિંહ રાવ. તમને એમ પૂછાય કે આ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો બંધારણ સભાએ ક્યારે સ્વીકાર કર્યો? તો એમાં પાછો એક જવાબ ફરી જાય છે અને એ છે 22 જાન્યુઆરી 1947. પણ તમને એમ કહેવામાં આવે આમુખ ક્યારે લાગુ કર્યું, આમુખ ક્યારે અધિનિયમિત કરવામાં આવ્યું, આમુખનો ક્યારે અમલ કરવામાં આવ્યો? તો યાદ રાખજો 22 જાન્યુઆરી 1950 ના રોજ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી આમુખ પ્રસ્તાવના પ્રારૂપ, ઉદ્દેશ્ય પ્રસ્તાવનો ઇતિહાસ. આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એ કઈ રીતે આમુખ બને છે અને કઈ રીતે બંધારણની અંદર સૌથી છેલ્લે આમુખને ઉમેરવામાં આવે છે એના વિશેની વિગતો ભણી. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર કેવો લાગ્યો? આ લેક્ચર મારફતે મેં તમને આમુખની તમામ બાબતો કરવાનો ક્લિયર કરી. બરાબર છે? તો આવા નવા ટોપિક હજી પણ તમારે ઊંડાણમાં ભણવા હોય તો ફરી પાછા આપણે કોઈક નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.